તો શું મિત્રો તમે પણ અનાજ લેવા જાઓ છો ત્યારે સર્વર ડાઉન અથવા અંગૂઠો નથી આવતો એવી તકલીફો અનુભવી રહ્યા છો તો બધી જ ચિંતા છોડો કેમ કે સરકાર લાવેલી છે બિલકુલ નવી QR કોડ સિસ્ટમ। શું છે આ સિસ્ટમ ફક્ત 60 સેકન્ડમાં જાણીએ, ફોલોનું બટન દબાવી લેજો। તો મિત્રો હાલ આપણે જ્યારે સરકારી સસ્તા અનાજની દુકાન પર અનાજ લેવા જઈએ છીએ ત્યારે આપણે અંગૂઠો આપવો પડે છે અને અંગૂઠો ઘણીવાર આવતો નથી, સર્વર ડાઉનના પ્રોબ્લેમ અનુભવાય છે। તો આ બધી સમસ્યા દૂર કરવા માટે સરકાર એક બિલકુલ નવી સિસ્ટમ લાવી રહી છે। તો આવો જાણીએ આ સિસ્ટમ કામ કઈ રીતે કરશે। તો મિત્રો દર મહિનાની 1લી તારીખે આપણા મોબાઈલમાં એક QR કોડ સ્વરૂપે એક કૂપન જમા થશે। આ કૂપન આપણે સસ્તા અનાજની દુકાન પર જઈને દુકાનદારને બતાવવાની રહેશે। દુકાનદાર આ QR કોડ સ્કેન કરશે અને આપણને અનાજ મળી જશે। આપણે કોઈ પણ જાતના બાયોમેટ્રિક કે અંગૂઠો આપવાની જરૂર નહીં રહે અને અંગૂઠાની સિસ્ટમમાંથી આપણને મુક્તિ મળશે। હવે આનાથી ફાયદો શું થશે? તો ફાયદો એ થશે કે આપણા મોબાઈલમાં મેસેજ થકી આપણને બધી જ માહિતી મળી જશે કે આપણને કેટલું અનાજ મળવાપાત્ર છે અને આપણને કેટલી સબસિડી મળી રહી છે। તો આનાથી મિત્રો સસ્તા અનાજની દુકાન પર જે આપણે અનાજ મેળવી રહ્યા છીએ એમાં બિલકુલ પારદર્શિતા આવશે અને આ સિસ્ટમ હાલ અમદાવાદમાં સાબરમતી એરિયામાં ટેસ્ટિંગ કરાઈ રહી છે અને એના સફળતાપૂર્વક ટેસ્ટિંગ બાદ આખા ગુજરાતમાં લાગુ કરવામાં આવશે। તો આ સિસ્ટમ વિશે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં જણાવો અને આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે આપણું રામપુર પેજને ફોલો કરી લેજો। થેન્ક